સામત તમે આયા બેઠા છો? હા. તમારે તો ગઢમાં આવવાનું હોય. અરે ગઢમાં તો મારે આવવું હતું, પણ મારા આવા હાલ જોઈને તમારા સિપાહીભાઈ મને ગઢમાં ન આવવા દીધું. પણ તમારી આવી દિશા એને કદાચ તમને ઓળખવામાં ભૂલ ખાધી છે. તમારા આવા હાલ શું થયું? લ્યો આ સંદેશો તમારા બેને લખી આપ્યો છે અને તમારી પાસે મને મોકલ્યો છે. આમાં બધી વાત વિસ્તારથી લખી છે. સંદેશો બેન જાહલનો? જાહલ મારી વાત જુએ છે. સામત તમે ગઢમાં પધારો, હું મારી બેન જાહલનો સંદેશો વાંચી લઉં. અરે સામત, અમારી બેન જાહલ શું લખે છે? મારા મનવામાં જોતન મેળાય તે મને કોલ આપેલું કે માગીને બેની જાહલ મારા શરીરની ચામડીની મોજડી બનાવીને તારા પગમાં પહેરાવું ને બેની જાહલ. તું તારા બાપુ દેવરે મોડલના રોડમાંથી મુક્ત થાવ એમ નથી. અને મેં કહેલું વીરા નાગણ કે મારું આ કાપડું તારી પાસે લેણું રહ્યું. સમય આવે ત્યારે હું માંગીશ. જે કાપડું હું આજ માંગુ છું વીરા નવઘણ. આ નવઘણના ખોળિયામાં પ્રાણ હોય અને બેન જાહલને આપેલું વચન ભૂલી જાય એવો હુરત તો ક્યાંય ન ઉગે. માંગો બેની બા, શું માંગો છો?
મને રોકી સુમરાએ સિંધમાં રોકી મને રોકી સુમરાએ સિંધમાં રોકી અરે સામા, આ નવઘરનું રાજ હાલતું હોય અને સિંધના અમીર સુમરાઓની તાકાત નથી કે સોચની ધરતી પર પગ મૂકી અને બેન દીકરીનો પારો પકડી શકે. પણ આ જાળબા એવું તે શું બન્યું કે તમારે આ સોચ મલક મૂકી અને સિંધમાં જવું પડે? દુકાળ ગાળવા સિંધ મલકમાં ગયા છો. બેનીબા, તમારા ભાઈ નવઘરને યાદ ન કર્યો બેનીબા? મને રોકી સુમરાએ સિંધમાં રોકી મને રોકી સુમરાએ સિંધમાં રોકી અરે જાહલબા, દુકાળ ગાળવા તમારે આ સોચ મલક મૂકી અને સિંધ મલકમાં જવું પડે તો આ નવઘણ માટે શરમની વાત કહેવાય બેનીબા. જ્યારે આ રાણા પરિવારમાં દુકાળ પડ્યો ને ત્યારે તમારા મા બાપે લીલા માથાના ખાતર વાવ્યા હતા, જેના કારણે આ નવઘણ જીવે છે. અને હું જો તમારો દુકાળમાં પાર પાડી શકું તો આ નવઘણના રાજપાટ છે કમલા જાહલબા. તમે મને જાણ ન કરી અને સિંધ મલકમાં ગયા, તમે ભારે કરી જાહલબા, તમે મને જાણ ના કરી. નવઘણ, આજે હું આ સંદેશો તને એટલા માટે લખું છું કે આજે મારો ભાઈ ઊભો જીવતો નથી, પણ જ્યારે એ જીવતો હતો ને ત્યારે રાજના સિકંદર તને મારા કે લેવા આવ્યા હતા. સાથે મારા બાપુએ સંદેશો મોકલ્યો હતો કે આ રાણી રાહ રાખીને વાત કરજો. અને નવઘણ, તારી જગ્યાએ મરવા માટે મારી માએ મારા ભાઈ ઉગાને તૈયાર કર્યો હતો. તેથી મારી માને રડતી જોઈ મારો નાનો ભાઈ ગોઠણ જવડો પણ મરતો દીકરો હો, તેથી મારી માને કીધું તું કે માં રડતી નહીં, સાની રહી જા. રાજા નવઘણને ઉગારવો એ તો આપણી ફરજ છે. આ નવઘણને ઉગારવા માટે આ એક ઊંઘો તો શું, આવા હજારો ઊંઘા કુરબાન છે. તો વિચાર કરી લે નવઘણ, તું તો અમારા આશરે હતો, છતાંય તને બચાવવા માટે મારો ભાઈ ઊભો પોતાનું મસ્તક કપાવી નાખતો હોય તો હું તો એની સગી બેન છું. મને બચાવવા માટે તો એ આખું સિંહ સંભળાવી નાખે. આટલું બધું લખવાની જરૂર આ નવઘણને ના હોય જાહલબા. હા, અને તમે તો એવા માવતરની દીકરી છો, એવા વિપુરુષ ભાઈની બેન છો, જેનું ગૌરવ માત્ર અહીં સમાજ નહીં પણ 18 વરણ લઈ શકે. હા, હું જાણું છું કે સોરઠિયાની આહિરની દીકરીની ચૂંટણી ઉપર કોઈ નરાધમ પાપી માણસ બીજો દાગ ન લગાવી શકે, પછી ભલે એ સિંધનો સુમરો હોય. ભાઈ ઉગાનું બલિદાન મિથ્યા નહીં જાય.
પણ હજી જીવે છે. આ નવઘણના રૂપમાં ભાર ઉભો છે હો. આજે મારો ભાઈ ઊભો જીવતો હોય અને એને ખબર પડે કે એની બેન જાહલનો કોઈ મારગ રોક્યો છે તો એ મરદનું પાટિયું ચાલ્યું ના રહે હો. હવે જાનમાં આ નવઘણના રૂપમાં તમારો ભાઈ ઊભો છે હો. પણ આજે નવઘણ ઊભો જીવતો નથી એટલે મારે તને કહેવું પડે છે. હું જાણું છું જાહલબા કે તમે સિંધની ધરતીમાં એકલા હાથે હજારો મુસીબતોનો સામનો કરી પોતાની પવિત્રતાનું રક્ષણ કરી રહ્યા છો અને આવા સમયમાં તમને ભાઈ ઊભો સાંભળે પણ ખરો. પણ જોજો જાહલબા, સિંધનો સુમરો આવીને તમારો પાનો પકડે એ પહેલા આવીને તમારી સામે ઊભો રહી જાવ તો માનજો કે નવઘણના રૂપમાં ઊભો આવ્યો હો. પણ તું એમ ના માનતો હો કે હું તારી પાસે મારી આબરૂની ભીખ માંગુ છું. પણ આ તો તારી ફરજ છે એ હું તને સમજાવું. વહેલો આવજે. હે ગરવા ગિરનાર, હે મુરલીધર મહારાજ, મારી બેન જાહલને થોડી હિંમત આપજો. કારણ કે આ સોરઠ મલકમાંથી હું સિંધ મલકમાં બેન જાહલની વારે જાઉં એટલામાં મારે આજો 12 ગામનો ખારો સમુદ્ર આવે છે. એ સમુદ્ર પાર કરવામાં મારે કદાચ મોડું પણ થાય અને બેન જાહલની ધીરજ ખૂટી જાય અને કાંઈ અજુકતું પગલું ભરે અને જો જીવ કાઢી નાખે તો આ નવઘણના કપાળમાં કલંકની કાળી કીડી લાગી જાય. એટલા માટે ગરવા ગિરનાર, જીવનમાં પહેલી વાર તમને એટલું વિનવું છું કે બેન જાહલને થોડી હિંમત આપજો. હું આવું છું બેન જાહલ, તારી વારે આવું. આજનો સૂરજ આથમી જશે તો જગને થાશે રાત. વીરની વાટે થોડા થોડાશું કાઢશું મારા નહીં જાહલમાં એવું નહીં થાય. ભરોસો રાખજો આ ભાઈ પર. અરે તમે તો એવા મરદ માવતરની દીકરી છો. એવી જગદંબા જેવી આયરાણીના ફળે અવતાર લીધો છે કે ભયા દરબારમાં તલવારની અણીએ જેની આંખનો ખૂણો ભીનો ન થયો હોય તમે એનું સંતાન છો. તમારે ઝેર ન પીવાનું હોય. હું આવું છું તમારી વારે. આજનો સૂરજ આથમી જશે તો જગને થાશે રાત. વીરની વાટે થોડા થોડાશું કાઢશું હું આવું છું બેન જાહલ, તારી વારે આવું છું. રાહુલ કે રાવે બધા જેની આશા મોટી. મને રોકી સુમરાએ રોકી. મને રોકી સુમરાએ
પછી જ નવઘણ નાઈટર સિદ્ધની ધરતીમાં સમાઈ ગઈ અને 100 ચૂંટણી ઉપર મીટ મારનાર ના આ નવઘણ રાયડા જેવડા કટકા કરી અને જોગણીઓના ખપ્પર ભરે છે જય મુરલીધર જય માં ખોડિયા